દાહોદ શહેર અને જિલ્લામાં વહેલી સવારથી સારો એવો વરસાદ જોવા મળી રહ્યો છે। લીમખેડા દાહોદમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો। દેવગઢ બારિયા અને ફતેપુરામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। વરસાદથી વાતાવરણમાં ઠંડક, પરંતુ ખેડૂતોમાં પાકની ચિંતા પ્રસરી છે। મકાઈ, સોયાબીનના પાકને નુકસાનની ભીતિ છે અને ખેડૂતો ચિંતામાં મુકાયા છે। આગામી 2 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગની આગાહી છે। तो લીમખેડા દાહોદમાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે, જેના કારણે આપણે જણાવી દઈએ કે ધંધારથી જતા લોકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો હતો। ફતેપુરામાં પણ 1 ઇંચ જેટલો વરસાદ પડ્યો છે। વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે। અમારા સંવાદદાતા હરીન વધુ વિગતે વાત કરવા જોડાયા છે। હરીન, પૂરી વિગત। જી, સમગ્ર દાહોદ જિલ્લાની વાત કરવામાં આવે તો ગત મોડી રાત્રિથી જ સમગ્ર જિલ્લામાં વરસાદ વરસી રહ્યો છે। જો વાત કરવામાં આવે દાહોદ જિલ્લાના સંજેલી તાલુકાની, તો ત્યાં પણ 32 mm એટલે કે 2 ઇંચ જેટલો વરસાદ અત્યાર સુધીમાં નોંધાઈ ગયો છે। દેવગઢ બારિયા સહિત લીમખેડા, સિંગવડ, ધાનપુર તેમજ સમગ્ર જિલ્લામાં ધોધમાર વરસાદ હાલ વરસી રહ્યો છે। જો વાત કરવામાં આવે તો ખેડૂતોના પાકની જે મકાઈનો પાક છે, આ જ રીતે જો અવિરત વરસાદ વરસશે તો મકાઈ તેમજ સોયાબીનનો જે પાક છે તેને 100% નુકસાન થવાની ભીતિ હાલ સેવાઈ રહી છે। સમગ્ર જિલ્લાના જે 7 ડેમો છે તેમાંથી હાલ 6 ડેમો ઓવરફ્લો થઈ ચૂક્યા છે, જેના કારણે ગરબાડા તાલુકાના પાટાડુંગરી જે ડેમ આવેલો છે તે હાલ 170.90 મીટરે ઓવરફ્લો ચાલી રહ્યો છે। જાલોદ તાલુકાનો માંચલનાળા ડેમ પણ ઓવરફ્લો ચાલી રહ્યો છે। અન્ય જે ડેમો છે તે પણ હાલ ઓવરફ્લો ચાલી રહ્યા છે, જેના કારણે અનેક ગામો જે નીચાણવાળા વિસ્તારોમાં આવેલા છે તેઓને એલર્ટ આપવામાં આવ્યું છે અને હાલ વહીવટી તંત્ર સમગ્ર જે આ મામલો છે તેના પર નજર રાખીને બેઠું છે, કારણ કે વરસાદ હાલ પણ અવિરતપણે ચાલુ જ છે સમગ્ર જિલ્લામાં। જી બિલકુલ, આભાર હરીન। તો વરસાદ હજુ પણ યથાવત છે। 1 ઇંચથી વધુનો વરસાદ દાહોદમાં વહેલી સવારથી જોવા મળી રહ્યો છે। દાહોદમાં સતત વરસાદના કારણે ડેમ ઓવરફ્લો થયા। જિલ્લાના 7 પૈકી 6 ડેમ છલકાતા વહીવટી તંત્ર એલર્ટ। પાટાડુંગરી ડેમની સપાટી 170.90 મીટર પર પહોંચી ગઈ છે। જાલોદનો માછણનાણા ડેમ 277.80 મીટરે છલકાયો। કાળી 2 ડેમની સપાટી 257.10 મીટરે ઓવરફ્લો થઈ છે। ઉમરિયા ડેમ, અદલવાડા ડેમ અને કબૂતરી ડેમ પણ ઓવરફ્લો થયા છે। ધાનપુરા તાલુકાનો વાલકેશ્વર ડેમ 82.48% ભરાયો હોવાની વિગત મળી રહી છે। તો ઉમરિયા ડેમ, અદલવાડા ડેમ અને કબૂતરી ડેમ પણ ઓવરફ્લો થયા હોવાની વિગત છે। દાહોદમાં સારો એવો વરસાદ પડ્યો છે, જેના કારણે ડેમ સતત ઓવરફ્લો થઈ રહ્યા છે। જિલ્લાના 7 પૈકી 6 ડેમ છલકાતા વહીવટી તંત્ર એલર્ટ પર છે। જે કાંઠા વિસ્તારો છે, નીચાણવાળા વિસ્તારો છે, જે આસપાસ આવેલા વિસ્તારો છે, તેમને એલર્ટ કરી દેવાયા છે। પાટાડુંગરી ડેમની સપાટી 170.90 મીટર પર પહોંચી છે અને જાલોદનો જે માછણનાણા ડેમ છે 277.80 મીટરે છલકાયો છે અને આગામી હજુ 2-3 દિવસ દાહોદમાં સારો એવો વરસાદ પડવાની વિગતો છે। અમારા સંવાદદાતા હરીન વધુ વિગતે વાત કરવા જોડાઈ ગયા છે। હરીન, પૂરી વિગત। જી, સમગ્ર દાહોદ જિલ્લાની જો વાત કરવામાં આવે તો વહેલી સવારથી જ અવિરત વરસાદ વરસી રહ્યો છે। હાલ પણ જો વાત કરવામાં આવે તો લીમખેડા, સિંગવડ, ધાનપુર, દેવગઢ બારિયા સમગ્ર જિલ્લા દાહોદ શહેરમાં પણ વરસાદ અવિરતપણે ચાલુ જ છે, જેના કારણે હાલ ખેડૂતોને પણ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। મકાઈનો ઉભો જે ખેડૂતો પકવી રહ્યા છે, જો વધુ વરસાદ હાલ પડે અને ખેતરોમાં પાણી ભરાઈ જાય તો સમગ્ર નિષ્ફળ થવાની પણ ભીતિ ના કારણે જે ડેમો છે, દાહોદ જિલ્લાના 6 ડેમો હાલ ઓવરફ્લો થઈ ચુક્યા છે। પાટાડુંગરીની જો વાત કરવામાં આવે તો ગરબાડા તાલુકાના 3 ગામો તેમજ દાહોદ તાલુકાના કુલ 6 ગામોને જે નીચાણવાળા વિસ્તારોમાં છે તેઓને એલર્ટ આપવામાં આવ્યું છે। જાલોદ તાલુકાનો માછણનાળા ડેમ હોય, કબૂતરી ડેમ, લીમખેડા, ધાનપુરનો ઉમરિયા ડેમ, આ સમગ્ર ડેમો હાલ ઓવરફ્લો થઈ ચુક્યા છે। જે પાટાડુંગરી ડેમ છે તે ખતરાની ઘંટેની ઉપર પણ ચાલી રહ્યો છે, જેના કારણે નીચાણવાળા વિસ્તારોને હાલ એલર્ટ આપવામાં આવ્યું છે।
જેના કારણે હાલ વહીવટીતંત્ર પર સમગ્ર જે કામગીરી છે તેમાં દુભાઈ ગયું છે. નીચાણવાળા જે ગામડાઓ છે, વિસ્તારો છે, તેને પણ એલર્ટ આપવામાં આવ્યું છે. ખાસ કરીને ખેડૂતોનો જે પાક છે, આ વરસાદ જો અવિરતપણે હાલ પણ ચાલુ રહેશે તો 100% ખેડૂતોને નુકસાન થવાની હાલ ભીતિ સેવાઈ રહી છે. જી બિલકુલ આભાર. તો ખેડૂતોને એક તરફ પાક નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે. દાહોદમાં વહેલી સવારથી જ ભારે વરસાદ નોંધાયો છે.